ફાર્મ હાઉસ ઉપર કેળાનું ઝાડ છે, તો એના ઉપર એટલા કેળા વળગ્યા છે, અઢળક કેળા વળગ્યા છે. તો હું તમને બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો. પહેલાં તો હું તમને મારા ઘઉં બતાવું, પછી રાયડો બતાવું, એરંડા બતાવું, કારણ કે ઘણા દિવસથી જ્યાં નહીં આ બધું જોવા માટે. તો આજે થયું કે લાવો આપણે વાડીએ ઓટો મારતા આવીએ, બધા ખેતરે ફરવા જવું આજે. તો હું તમને બતાવું, છેલ્લે હું તમને કેળ બતાવું તો તમે કેળ જોજો. અઢળક કેળો, હજારોની સંખ્યામાં કેળો વળગ્યો. તો તમે વિડીયો છે કે એન્ડ સુધી જોજો. તો આ મારા ખેતરના ઘઉં જુઓ. સવારમાં પહેલાં ઘઉંની મુલાકાત લીધી. હું આગળ એક જગ્યાએ રાયડો અને એરંડા એ પણ બતાવું તમને વિલોગમાં. તો જો ઘઉં કેવા, હમણાં જ પાણી આપ્યું. ઘઉં તો સારા. પાદરે ખેતર હતું એટલે કોઈ ઘટ જ નહીં. ઘઉંમાં તો સારા જ હોય. પેલો સામે રાયડો દેખાય પણ અમારો અમે એને પાવાનું બંધ કરી દીધો. અમે સીધો કટિંગ કરવા આવશે, લગભગ 25 દિવસ ઉભો રહે. તો અમે બીજા ખેતરે તમને લઈ જાઉં. તો આ સવારમાં જો ઘઉંની મુલાકાત લીધી. ઘઉં તો સારા છે. હમણાં જ કોરવાનો હતા તે પાણી આપ્યું. લગભગ 4-5 દિવસ થયા અને કોરવણ પાયા, કારણ કે આ સાલ બહુ બહાન પડી ગયા હતા ઘઉં આપવામાં. એટલે હમણાં જ પાણી આપ્યું, હજી ખાતર આપ્યું નહીં. પણ હજી બીજું પણ પહીએ એ વખત ખાતર યુરિયા આપીશું. હાલ તો હમણાં રહેવા દઈને, હજી 10 દિવસ જાય એટલે ફરીથી પોણ પહી અને પછી ઉપર યુરિયા ખાતર આપીશું. એટલે ઘઉં તો ઉગવામાં બહુ સારા ઉગ્યા. અમે આગળ જઈએ આપણે રાયડો જોવા માટે. તો મિત્રો, હવે અમે આવ્યો મારા સરસોના ખેતરમાં, રાયડાના ખેતરમાં. જુઓ, સવારે બધા આખા રાયડા ઉપર ઝાકળ થઈ ગયો, કારણ કે આજે ઠાર વધારે તો ઠંડીના હિસાબે. તો રાયડો તો સારો એવો છે. હાલ નમી ગયો, કારણ કે હમણાં જ પાયું હતું. કોણ પાયું એટલે એના વજનથી આખા ખેતરમાં બધો રાયડો ખરો એ આખો નમી ગયો. પણ રાયડો સારો એવો. તો હવે હું તમને મારા એરંડા પણ બતાવી દઉં. આ બાજુ રાયડો છે અમારું, આ બાજુ એરંડા કેવા કમેન્ટ કરજો. તો એરંડામાં પણ રાત્રે પાણી વળાયું હતું આજે. માળો બધી સારી. આ સાલ એરંડોની ખેતી અને રાયડાની ખેતી સારી. ઘઉંમાં એટલું બધું આ સાલ મજા આવે એવી નહીં, પણ એરંડોની પણ ખેતી સારી એવી આ સાલ દરેકને સારી. અને રાયડાની પણ સારી ખેતી આ સાલ. ખેતરે આયા અને એરંડા આવીને જોયું તો બધું ભૂંડોને અંદર ખોદીને રમણ ભમણ કર્યું. તો તમને બતાવું, જો આ ભૂંડોને કેટલી મજૂરી કરીએ મારા એરંડોમાં. એક માનકો ચાક લીધો જો. આજ રાતવાહો મારા એરંડોમાં જ રેલો. હા, એરંડા બધા રમણ ભમણ પાડીને કર્યા. તો જો આ અમારે કેળને જો કેટલો કેળો આવ્યો, જો તમને બતાવું. જો એક લૂમ અહીંયા છે, પછી બીજી લૂમ અહીંયા છે. જો ઘણી બધી લૂંબો, બીજી લૂંબો અહીંયા આગળ હોય છે. જો એક લૂમ આ વળગી, એક પેલી વળગી. તો પાકી એટલે કેળો ખાવા આબુ જ આવી જજો. હજી તો કાચો લગભગ મહિનો લાગશે.